અમરેલીથી સમાચાર સામે આવી રહ્યા છે। 2024ની અતિવૃષ્ટિ સહાયથી ખેડૂતો વંચિત છે। ખેડૂતોની હૈયાવરાળ સામે આવી છે। લાઠીના હરસુરપુર પૂંજા પાદરાના ખેડૂતો પહોંચ્યા અમરેલી કલેક્ટર કચેરીએ। પૂંજા પાદરાના ખેડૂતોએ આવેદનપત્ર પાઠવ્યું છે। હરસુરપુર અને પૂંજા પાદર જૂથ ગ્રામ પંચાયત હોવાથી એક ગામને અન્યાય। હરસુરપુરને અતિવૃષ્ટિ સહાય મળી, પૂંજા પાદર ગામને બાકાત રખાયું છે। ખેડૂતોએ કલેક્ટર સાથે અમરેલી સાંસદને આવેદનપત્ર પાઠવ્યું છે। મારું નામ મહિપતભાઈ, અમે સાહેબને રજૂઆત કરવા આવ્યા છે। હરસુરપુર ગામમાં ગયા વખતનો ઓગસ્ટમાં વીમો જે મળેલ તે અમારા પૂંજાપરમાં મળેલ નથી, જે અમારે જૂથ ગ્રામ પંચાયતમાં આવે છે। તેથી કરીને અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે અમારા ગામમાંથી બધા અહીંયા આવ્યા છે। મહેન્દ્રભાઈ મારું નામ છે અને હરસુરપુર અમારું હરસુરપુર છે અને હરસુરપુર પૂંજાપર જૂથ ગ્રામ પંચાયત અમારી હોવાથી જે ગયા વર્ષે જે સહાય મળવાની હતી એ હરસુરપુરમાં મળેલ છે પણ પૂંજાપરને મળેલ નથી। એટલા માટે અમે બધા ખેડૂત ભેગા થઈ અને કલેક્ટર સાહેબને આવેદન દેવા અમે આવેલા આ બાબતમાં।